લોકસભાની ચૂંટણીને લઈને જ્યારે નરેન્દ્રભાઈ મોદી થોડી જ વારમાં અમરેલી ખાતે સભાને સંબોધવા આવવાના છે ત્યારે મહિલાઓએ અત્યારે કેસરીઓ એવું કહી શકાય કે માહોલ ઊભો કર્યો છે। અત્યારે અમારી સાથે આપ જોઈ રહ્યા છો આ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં અનેક મહિલાઓ જે દૂધ ભરતી મંડળીઓ જે સ્વરોજગારીનું સ્ત્રી સ્વતંત્રતાની જેને વાત કરવામાં સ્ત્રી સશક્તિકરણની જે વાત કરવામાં આવે એ ઉદાહરણ પૂરું પાડતી આ મહિલાઓ છે જે પોતાના વ્યવસાયમાં સક્ષમ છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આ સભાને સમર્થનમાં ખૂબ જ મોટી સંખ્યામાં અમારી સાથે ઉપસ્થિત છે ત્યારે આપણે સીધી જ એમની સાથે વાત કરશું। ખાસ કરીને હું આપને પૂછવા માંગીશ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ જ અમરેલીમાં કેવો માહોલ છે અને નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે ત્યારે આપ શું કહેશો? સારો છે, અમરેલીમાં બહુ નરેન્દ્રભાઈ મોદી આવે છે, હજારબાઈએ કેસરિયા સાફા બાંધ્યા છે, બહુ જ માટે ઉત્સવ છે। આપ શું કહેશો? આજના દિવસે એક અમારો ઉત્સવનો દિવસ છે। નરેન્દ્ર મોદી અમારા આંગણે પધારી રહ્યા છે, ગુજરાતના પનોતા પુત્ર છે, એટલે અમને ગુજરાતના એક વ્યક્તિ તરીકે અમને હર્ષ થાય છે, આનંદ થાય છે। અમે તો ફરીવાર એકવાર કહીએ છીએ કે નરેન્દ્ર મોદી અહીં આવે છે અને ત્યારે એની જીત નિશ્ચિત થાય છે। પણ આ વખતે તો ફાઇટ એવું કહી શકાય કે જે ફાઇટ છે તે બહુ ટક્કરની છે પરેશ ધાનાણી સાથે। નહીં, બિલકુલ નહીં, એની અફવા તદ્દન ખોટી છે। એને અફવા ઉડાડી છે, એને પગે લાગીને ખાલી મત માંગવા સિવાય બીજું કશું કર્યું નથી। અમરેલીનો એક પણ વિકાસના કાર્યો તમે હોય તો મને અન્ય એક મહિલા પણ અમારી સાથે છે, એમની સાથે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા આપના અહીંના સાંસદ દ્વારા મહિલા વિકાસ માટે કેવા કામો કરવામાં આવ્યા છે? મહિલા વિકાસ દ્વારા એને FM રેડિયો, નેશનલ હાઈવે, પછી ઘણા બધા કોમ્યુનિટી હોલ એવું બધું બધી જ સોસાયટીમાં તેણે વિકાસ કર્યો છે નારણભાઈ કાછડિયાએ। એ બદલ અમને એની ઉપર ખૂબ જ વિશ્વાસ ને શ્રદ્ધા છે કે એ જ જીતશે, બીજું કોઈ નહીં। ફિર સે એક બાર નરેન્દ્ર મોદી જ આયેગા। અમારી સાથે એક ચોકીદારના મૂડ સાથે ચોકીદારના અનેક લેબલો લગાડીને એક વ્યક્તિ ઊભા છે, એમની સાથે જ સીધી વાત કરશું। ખાસ કરીને શું કહેશો, અત્યારે કેવો માહોલ છે ભારતીય જનતા પાર્ટીનો અને આ ટક્કર સીધી કોંગ્રેસ સાથે બહુ મોટી ટક્કર છે ત્યારે પરિણામ કઈ બાજુ જશે? હું એક જ વાક્યમાં કહેવા માંગુ છું કે હે રામ તારા દરબારમાં અમારા કાર્યકર્તાઓની જમાનત રાખજે, અમે રહીએ કે ના રહીએ, નરેન્દ્ર મોદીને સલામત રાખજે। આ હતા ભારતીય જનતા પાર્ટીના સમર્થકો, મહિલાઓ અને આગેવાનો। તેમનું સ્પષ્ટ કહેવું છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 અમરેલી।